एक बाजू અમેરિકાની વોટન બિઝનેસ ફોરમ દ્વારા નરેન્દ્ર મોદીનું ભાષણ કેન્સલ કરાયું, તો આ તરફ અમેરિકામાં રહેતા એનઆરઆઈઝને નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરે તેવું આયોજન કરી રહ્યું છે, જેમાં અમેરિકાના 4 રાજ્યોના એનઆરઆઈઝ અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના કાર્યકર્તાઓ મોદીને સાંભળી શકશે. આ તરફ મોદીના મુદ્દે જર્મની પણ નરમ પડ્યું છે. જર્મનીના રાજદૂત એવા માઇકલ સ્ટેઇનરે સ્પષ્ટતા કરી છે કે મોદીની છબી અને માનવાધિકાર સાથે કોઈ લેવા દેવા નથી. આ બંને બાબતોને પરસ્પર સાંકળવી ન જોઈએ. તો મુખ્યપ્રધાન મોદી તરફ જર્મનીએ જે રીતે વલણ બદલ્યું છે તેનાથી ગુજરાત ભાજપ ગેલમાં આવી ગયું છે. તો કોંગ્રેસે મોદી પર ચાબખા માર્યા. મુખ્યપ્રધાન મોદી વિશે કોઈ વિદેશીનું પણ જો નિવેદન આવે તો ગરમા ગરમ રાજકીય મુદ્દો બની જાય છે. ભારતમાં જર્મન રાજદૂતે મુખ્યપ્રધાન મોદી તરફ માનસિકતા બદલવા અંગે નિવેદન શું કર્યું કે તેનાથી રાજકીય માહોલ ગરમાઈ ગયો. ગુજરાત ભાજપે કહ્યું કે જર્મનીએ છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં થયેલી પ્રગતિનો સ્વીકાર કર્યો છે. શ્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષ કરતા પણ વધુ લાંબા ગાળાના સુશાસનમાં ગુજરાતે જે વિકાસ સાધ્યો છે અને ગુજરાતમાં એના કારણે જે વિકાસ તેમજ રોકાણ માટેની તકો ઊભી થઈ છે તેનો અને 2002નો કોઈ સંબંધ નથી તેમ જર્મન એમ્બેસેડરનું કહેવું છે. ગુજરાત કોંગ્રેસ આ મામલે નરેન્દ્ર મોદીને આત્મખુશ કરવાની સલાહ આપી રહી છે. કોંગ્રેસનું માનીએ તો મુખ્યપ્રધાન મોદીએ સૌથી પહેલા બિહાર જવા માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ, પછી વિદેશમાં જવાની વાત કરવી જોઈએ. મુખ્યમંત્રીશ્રીને મોદીને આટલી બધી તો શું અભરખા છે પરદેશ જવાને, મને કઈ વાત સમજાતી નથી. અને ખરેખર એમને જો જવાનું હોય તો પહેલા તો એમને એમના સાથી પક્ષ જે એનડીએ છે ત્યાં એમને બિહારના જ એમને વિઝા મેળવવા જોઈએ, મારું એવું માનવું છે. પહેલા બિહારના વિઝા મેનેજ કરે, પછી અમેરિકા કે ઇંગ્લેન્ડની વાત આવશે. અમેરિકા સિવાય ઘણા દેશોએ મોદીને સ્વીકૃતિ આપી છે, જેમાં જર્મનીના બદલાયેલા વલણનો પણ સમાવેશ થાય છે. હવે મોદીની જર્મનીએ કરેલી હિમાયતથી ભાજપ ગેલમાં આવી
છે કે